નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયમાં મૌનની ભાષા અંતર્ગત વાત કરવી છે। મૌનની ભાષા કવિ શ્રી ગણપત પટેલ સૌમ્ય, એમણે આ ગઝલ સંગ્રહ મને 20માં મોકલ્યો હતો। પ્રિય મિત્ર શૈલેષભાઈ, કુશળ હશો। નવા વર્ષની આપને અને આપના પરિવારજનોને હાર્દિક શુભેચ્છાઓ। આ સાથે મૌનની ભાષા નામે મારો તાજેતરમાં પ્રકાશિત ગઝલ સંગ્રહની એક નકલ આપને મોકલી રહ્યો છું। સાહેબ, આપની નકલ 2020માં મળી હતી, આ મૌનની ભાષા। આજે હું એનો પુસ્તક પરિચય કરી રસ દર્શન કરાવી રહ્યો છું। આપ સુધી આપના ચાહકો સુધી આ પહોંચશે। ગણપત પટેલ સૌમ્ય, શબ્દલોક પ્રકાશન, અમદાવાદ, 2020 નવેમ્બરમાં પ્રકાશિત। 175 રૂપિયા મૂલ્ય। અર્પણ એમને એમની દીકરી એમની પૌત્રી દીકરીને અર્પણ કર્યું છે। વહાલપૂર્વક અર્પણ, જેના મૌનની ભાષા સમજવી ખૂબ જ અઘરી છે તેવી અમારી કોમળ પૌત્રી ચિરંજી રૂબીને। એક માસૂમ બાળ તો ભગવાન છે, એ જ ગીતા, બાઇબલ, કુરાન છે। વહાલ, વિસ્મય, લાગણી ને પ્રેમનો ખૂબ પ્યારો ને મધુર ગાન છે। ગણપત પટેલ સૌમ્ય દાદા, શાંતિબેન પટેલ દાદી। ઋણ સ્વીકાર કરે છે અચલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સર્વા મફતભાઈ પટેલનું, અને પ્રસ્તાવના લખી આપવા માટે જયમિની શાસ્ત્રીજી અને અત્યંત પ્રવીણ દરજી સાહેબ, રઘુવીર ચૌધરી સાહેબ, અનેક મિત્રોમાં એમણે બધાના નામ લીધા છે। શ્રેષ્ઠ સામયિકોના નામ સાથે પણ સિનિયર સિટીઝનો વડીલોના આભાર માને છે। અન્ય પ્રકાશનોમાં તન્હા ગઝલ સંગ્રહ 1998, સ્મરણ ભીના ભીના ગઝલ સંગ્રહ 2000, કુમળો તડકો બચપણની સ્મરણ કથા 2000, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત। સફરની ક્ષણોમાં નોકરી દરમિયાનના સ્મરણ પ્રસંગો, અવકાશ ગઝલ સંગ્રહ 2008, કોમળતાનો પગરવ ગઝલ સંગ્રહ 2012, સદવિચારોના ઉપવનમાં સુવિચારોનો સંગ્રહ સંપાદિત, શબ્દે શબ્દે નવજીવન સુવિચારોનો સંગ્રહ સંપાદિત 2015માં। મૌનની ભાષા, આંખમાં, ચહેરા ઉપર ને હોઠમાં વંચાય છે, એક પળમાં કેટલી વાતો સુણાવી જાય છે। ધ્યાનથી જો વાંચશો તો ખૂબ સહેલી છે, છતાં મૌનની ભાષા હજી આજે ક્યાં સમજાય છે। વિનમ્ર ગણપત પટેલ સાહેબ મૌનની ભાષામાં મારી વાત મૂકે છે। મૌનની ભાષા એ મારો 5મો ગઝલ સંગ્રહ છે। ઘણા લાંબા વિરામ બાદ આ ગઝલ સંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે। છેલ્લો ગઝલ સંગ્રહ કોમળતાનો પગરવ 2012માં પ્રકાશિત થયો હતો। 2012માં સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયા પછી સાહિત્ય સાથેનો મારો સંબંધ વધારે ગાઢ થતો ગયો। આ સફરનો આટલો બસ સાર છે, લક્ષ્ય સુધી પહોંચવામાં વાર છે। કુમાર જયમિની શાસ્ત્રી સાહેબ પ્રસ્તાવના આરંભે છે। વેદના રૂપે લણાતી લાગણીનો દસ્તાવેજ મૌનની ભાષા। કવિ શ્રી ગણપત પટેલ સૌમ્ય પારંપરિક લઢણના શાયર છે। 2012માં તેમણે કોમળતાનો પગરવ નામે 100 ગઝલોનો સંગ્રહ આપીને ખાસું ધ્યાન ખેંચ્યું હતું। એ પૂર્વે તેમણે તન્હા, સ્મરણ ભીના ભીના અને અવકાશ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા હતા। તેમનો 5મો કાવ્ય સંગ્રહ કોમળતાનો પગરવ બાદ 8 વર્ષથી 125 જેટલી ગઝલોનો સંગ્રહ મૌનની ભાષા પ્રગટ કરી રહ્યા છે। તેને સહર્ષ આવકારવાનું ગમે એવી ઘણી બાબતો આ સંગ્રહમાં જોવા મળે છે। વિકલ્પો બે જ, એ જ માની વસાવો આઈનો, કા હકીકતને સ્વીકારો યા હટાવો આઈનો, એ પડે પડે સાવધાનીની ખબર આપ્યા કરે, એટલે નીત આંખની સામે રખાવો આઈનો। સુંદર પ્રસ્તાવના, 125 ગઝલોની અનુક્રમણિકા, 9મા નંબરની ગઝલ આપણે આપ સુધી પહોંચાડીએ। જીવતર માટે સરળને સાદી સમજણ રાખજો, હોય ઉપવન તો નિકટમાં આગવું રણ રાખજો। એ નથી જીવતર, ફક્ત એ ધર્મ છે ને, એટલે જીવવા માટે મજબૂત ઠોસ કારણ રાખજો। શક્ય છે કે ક્ષણોમાં સાંપડે સાચી દિશા, જિંદગીમાં વધતું ઓછું તાણ ભારણ રાખજો। સહેજ પણ તરડાય તો એ કામ ના આવી શકે, પથ્થરો વચ્ચે કદી ના એમ દર્પણ રાખજો। એ નહીતર ખાનગી રાખ્યા રહસ્યો ખુલશે, ના વધુ ખુલે અકારણ એવી પાંપણ રાખજો। દોડધામોમાં ભૂલાતા જીવતરને પામવા કંઈક અંગત સાચવેલી કિંમતી ક્ષણ રાખજો। ભાર પણ લાગે વધેલી આયુનો, એ શક્ય છે એ ક્ષણે ખુદની સમીપે સૌમ્ય બચપણ રાખજો। ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1માં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા કવિ ગણપત પટેલ સૌમ્ય જીબી પટેલ શરૂઆતથી જ વાંચન લેખનનો શોખ ધરાવે છે। તેઓ MA હિન્દી,
એમએ ગુજરાતી MA લાયકાત ધરાવે છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સુવાડા ગામના તેઓ વતની છે. વતન પ્રેમ વિશે તેઓ કહે છે, શહેરમાં રહું છું પણ શ્વાસ તો વતનના જ લઉં છું. સહેજ પણ સૌંદર્ય ઓછું થાય ના, શબ્દ છે ક્યાંય પણ નંદવાય ના. એક આશ્વાસન હજો રળિયામણું, ભીડમાં પણ કોઈ તો છે આપણું. ખોવાયો ને ફરી જડીને આવ્યો છું, મારી સાથે ખૂબ લડીને આવ્યો છું. એક એવું જણ જરૂરી હોય છે, નામ વીણ સક પણ જરૂરી હોય છે. જ્યાં જરૂરી હોય ત્યાં ભીંજાવવી, આંખમાં એવી ખુમારી રાખવી હોય છે. એકાંતમાં પણ વ્યસ્ત રહેવાની મજા, જાત સાથે ડૂબવાની એમ તરવાની મજા. દર્શક મિત્રો, 91 નંબરની ગઝલ આપ સુધી પહોંચાડું. રાહમાં ભટકી રહ્યા છે સૌ અહીં, એટલે અટકી રહ્યા છે સૌ અહીં. સૂર્યની જે નોંધ પણ લેતા નથી, રોશની ઈચ્છી રહ્યા છે સૌ અહીં. આ જુઓ ઇન્સાનિયતની લાશને માર્ગ પર પીકી રહ્યા છે સૌ અહીં. જીવવાના આંધળા વિશ્વાસ પર મોજથી જીવી રહ્યા છે સૌ અહીં. આજ સાંતો કાલ તૂટી જાય છે, ચિત્તર સીવી રહ્યા છે સૌ અહીં. વાત એની આખરે સ્વીકારશે, સૌમ્યને સમજી રહ્યા છે સૌ અહીં. એક બીજી ગઝલ 55 નંબરની. જિંદગી છે સૂક્ષ્મ પરથી સ્થૂળ સુધી પહોંચવું, ઝાડવાની ટોચ પરથી મૂળ સુધી પહોંચવું. આપણા સૌની મથામણ આખરે તો એ જ છે, સાંજ પડતામાં ઘરની ધૂળ સુધી પહોંચવું. ફૂલની પાસે જવું તો એમ ક્યાં આસાન છે જરૂરી સૌ પ્રથમ તો છોડ સુધી પહોંચવું. કેટલું મુશ્કેલ છે મન માનવીનું જાણવું, જેમ દુષ્કર છે ઋષિના કુળ સુધી પહોંચવું. ગામ છોડી શહેરમાં વસવાટ કરવો એટલે મુક્ત નભ છોડી સીમિત વર્તુળ સુધી પહોંચવું. 39ની ગઝલ 39 નંબરની. આ માણસને બહુધા પ્રશ્ન એવો થાય છે, આપણી ઈચ્છા મુજબનું જીવવું રહી જાય છે. શહેર તો છોડી દીધું છે ક્યારનું તારું અમે, તોય આ પગલાં હજી પણ એ તરફ મંડાય છે. બસ અનાયાસે જ મોટા થઈ જવાતું હોય છે, અન્યથા મોટા થવું શું એ ક્યાં સમજાય છે. દર્શક મિત્રો, આપણે આજે મૌનની ભાષા ગણપત પટેલ સૌમ્યના આ ગઝલ સંગ્રહ વિશે વાત કરી છે. આપ સૌને ગમી હશે. નમસ્કાર.